ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ અને અમિત શાહ બીજા દિવસે પણ જનતાને વિકાસ કામોની ભેટ અર્પણ કરી. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું. અમદાવાદના બોપલ ખાતે શેલ્બી હોસ્પિટલ દ્વારા નિર્મિત દેશની સૌથી મોટી અને ગુજરાતની પ્રથમ બોન્ડ બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ ગાંધીનગરના કલોલમાં માણસાના અંબોડમાં સર્કિટ હાઉસનું લોકાર્પણ, કલોલ સાણંદ રોડ પર 4 લેનની કામગીરીનું ખાતમુહૂર્ત તેમજ કલોલ તાલુકા કેળવણી મંડળ નિર્મિત ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું. વધુમાં ગૃહમંત્રી દ્વારા નારદીપુરમાં નવનિર્મિત રામજી મંદિરમાં પૂજા કરવામાં આવી તેમજ કલોલના ગોલધરા ગામે આયોજિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી કેમ્પની મુલાકાત લીધી હતી. મુન્દ્રા તાલુકાનું દ્રબ ગામ કચ્છ જિલ્લાનું પ્રથમ 100% સોલાર ગામ બનવા જઈ રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન, જિલ્લા વહીવટી વિભાગ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની તેમજ દ્રબ ગ્રામ્ય પંચાયતના સંયુક્ત ઉપક્રમે દ્રબ ગામે દરેક ઘરે સોલાર લગાવવામાં આવશે, જેને કારણે આખા ગામને વીજળી ફ્રી મળશે. રાજકોટ શહેરમાં કરુણા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે સતત દોડતી રહી છે અને આ વખતે અલગ અલગ 16 સ્થળો પર પક્ષીઓ માટેની ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરાઈ હતી. મકર સંક્રાંતિના દિવસે 1000 જેટલા પક્ષીઓ દોરીને કારણે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે અથાગ પ્રયાસો કરવા છતાં 200 જેટલા પક્ષીઓના મોત નીપજ્યા છે. આ અભિયાન તો અમે આજ સાંજ સુધી ત્રિકોણબાગ ખાતે ચાલશું, પણ અમારી હોસ્પિટલ છે એ તો 24 કલાક કાર્ય કરતી હોય છે. એટલે બને એમ છે 10 દિવસ સુધી આ બધા કેસીસ આવતા રહેશે, કારણ કે ક્યાંય દિવાલ ઉપર, ક્યાંય મેડી ઉપર, ક્યાંય અગાસીમાં દોરા લટકતા હોય છે, ઝાડ ઉપર દોરા લટકતા હોય છે, કે ક્યાંય તાર ઉપર દોરા લટકતા હોય છે. એને કારણે તો હજી પક્ષીઓને ઘવાવાનું બનશે જ, તો લગભગ 10 દિવસ સુધી આ કેસીસ આવ્યા કરશે. આગળ વાત કરીશું અમદાવાદથી. સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આકાશમાં પ્રતિબંધિત તુક્કલ જોવા મળી. શહેરમાં ચાઇનીઝ તુક્કલ આકાશમાં જોવા મળી. ઉલ્લેખનીય છે, ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ છે. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કડક કાર્યવાહીની વાતો વચ્ચે આ તુક્કલો ઉડતી નજરે પડી. શહેરમાં ચાઇનીઝ તુક્કલ આકાશમાં ઉડતી જોવા મળી. પોલીસની કડક કાર્યવાહીની વાતો થઈ રહી હતી, ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, પરંતુ બીજી તરફ આકાશમાં ચાઇનીઝ તુક્કલ ઉડતી દેખાઈ. જાહેરનામું બહાર પાડવામાં આવે છે. ચાઇનીઝ તુક્કલના વેચાણને લઈને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, તેમ છતાં પણ ક્યાંક આ પોલીસની કડક કાર્યવાહીની વાતો વચ્ચે ચાઇનીઝ તુક્કલ છે તે ઉડતી દેખાઈ હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજીયા ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, આકાશમાં પ્રતિબંધિત તુક્કલ ઉડતી જોવા મળી. અમદાવાદમાં કડક કાર્યવાહીની વાતો એક તરફ, બીજી તરફ જાહેરનામું અને બીજી તરફના દ્રશ્યો શું કહી રહ્યા છે? જે પ્રમાણે અમદાવાદની અંદર 2 દિવસ લોકોએ ખૂબ જ સારી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી છે. ખાસ ગઈકાલે પણ અમુક જગ્યાઓ પર તુક્કલ છે તે ઉડી હતી, ત્યારે આજે પૂર્વ વિસ્તારની અંદર પણ આ તુક્કલ છે તે જોવા મળી હતી. અને તુક્કલ જે ઉડીને જે અલગ અલગ જગ્યાએ જ્યારે જતી હોય છે તેના લીધે આગના બનાવ બનતા હોય છે, તેને લઈને ચાઇનીઝ તુક્કલને લઈને ખાસ આ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી બંને પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે તુક્કલ જે ઉડી છે તેની સાથે પોલીસના જે કડક કાયદાની જે વાતો હતી તેનો પણ ફુગ્ગો ઉડી ચૂક્યો છે, કારણ કે જે પ્રમાણે અલગ અલગ જે કાર્યવાહીની ચેકિંગની જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી, ચાઇનીઝ એક તુક્કલ જે ઉડ્યું હતું તેણે સાબિત કરી દીધું છે કે હજી પણ જે અસામાજિક તત્વો છે આ રીતે ચાઇનીઝ તુક્કલ જે છે તે ખરીદી કરે અને આ રીતે ઉડાવતા જોવા મળી રહ્યા છે. એટલે કે જે મોટી મોટી વાતો થતી હતી તપાસની, તેનો બંગો ફૂટી ચૂક્યો છે. અને આવા જે અસામાજિક તત્વો ક્યાંથી તુક્કલ મેળવી રહે છે અને લોકોના જીવ સાથે જોખમી તુક્કલ ઉડાવે છે, તે પણ એક સવાલ છે. ચોક્કસથી મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. રાજકોટ રેન્જ અંતર્ગત આવતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સતત 4 દિવસથી ખાસ મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
જેમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટેની કામગીરી પોલીસ દ્વારા વહીવટીતંત્રને સાથે રાખીને કરવામાં આવી રહી છે. ત્યારે 4 દિવસ દરમિયાન પોલીસ દ્વારા આ મેગા ડિમોલેશન ડ્રાઈવમાં 271 રહેણાંક અને 7 કોમર્શિયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરી 47.35 કરોડ કિંમતની કુલ 86,391 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસની જે ઝુંબેશ છે એમાં જામનગરના પિરોટન આઇલેન્ડ જે ખૂબ જ મોટો આઇલેન્ડ છે એના ઉપર જે ગેરકાયદેસર જે ધાર્મિક દબાણો હતા એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે. એ પિરોટન આઇલેન્ડ ઉપર 4,000 જેટલા ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે. એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં 23 જેવા આઇલેન્ડ છે. એ આઇલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે. સુરતમાં યુવાનોની ઝડપની મજા મોતની સજા બની છે. ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર 2 યુવકો નીચે પટકાયા હતા. એસા કારના ઓવરબ્રિજ પર મોપેડ ચાલકે બેલેન્સ ગુમાવતા બ્રિજની દિવાલમાં ટકરાયા હતા. મોપેડ ચાલક બંને યુવકો 50 ફૂટ નીચે ઉછળીને પડ્યા હતા. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવકની હાલત ગંભીર છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઘટનાને લઈને કતારગામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કતારગામ વિસ્તારનો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં ઓવરબ્રિજ ઉપરથી 2 યુવકો ધડામ કરીને નીચે પટકાયા હતા. દ્રશ્ય અત્યારે બ્રિજના બતાવવા માંગીશ. આ સુરતનો કતારગામ વિસ્તાર છે, જ્યાં આ બ્રિજ જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામ દરવાજા ખાતે આ ઓવરબ્રિજ આવેલો છે. આ ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર 2 યુવકો નીચે પટકાયા હોવાની ઘટના જે છે ગઈકાલે રાતે સર્જાઈ હતી. વ્યવહારિક છે કે ઓવર સ્પીડને કારણે આ 2 યુવકો ટર્ન નહીં મારી શક્યા અને જે બાદ મોપેડ તો ઉપર જ રહ્યો, પણ બંને યુવકો નીચે ખૂબ જ ખરાબ રીતે પટકાયા બાદ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી એક યુવકનું તો મોત નીપજ્યું છે અને એક યુવક અત્યારે સારવાર હેઠળ છે. ઓવરબ્રિજના શરાપ વળાંક પરથી આ ઓવર સ્પીડ જતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. મોપેડ ચાલક દ્વારા બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે એમની મોપેડ અથડાઈ હતી, જે બાદ આ અકસ્માત થયો હતો. ઓવર સ્પીડમાં વળાંક પર ડિવાઈડર સાથે અથડાતા મોપેડ ચાલક બંને યુવકો 50 ફૂટ નીચે ઉછળીને પટકાયા હતા. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે એકની હાલત જે છે ગંભીર જાણવા મળી રહી છે. આ ઘટના પરથી સ્પષ્ટ કહી શકાય કે જે અન્ય વાલીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક પોતાના બાળકોનું ધ્યાન રાખવાની જરૂર છે. જે બાઇક સવારો જે છે, જે સ્ટન્ટ કરતા જે લોકો છે, એમના દ્વારા જ્યારે ઓવર સ્પીડે સ્ટન્ટ કરવામાં આવે કે વાહન પાસ હંકારીને અન્યનો જીવ જોખમમાં મૂકવામાં આવે, જેની વારંવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ લોકોને વાહન ધીમે હંકારવાની અપીલ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજના યુવાનો જે છે વાહન ફૂલ સ્પીડે હંકારીને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. જેમાંની આ એક ઘટના આજે સામે આવી રહી છે, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે ઓવર સ્પીડને કારણે, તો બીજો યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. બંને યુવકોને લઈને હાલ કતારગામ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદમાં ફરી એક વખત માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના બની. 8 વર્ષની બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. આ સમયે નજીકમાં રહેતા એક વૃદ્ધ તેને વસ્તુ આપવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. બાળકીની માતાને જાણ થતાં પોલીસને ફરિયાદ કરી હતી. કૃષ્ણનગર પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. સમગ્ર જે ઘટના છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બનાવ જે છે એકચ્યુઅલી 10 તારીખનો હતો અને 12 તારીખે આપણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે પોક્સો એના હેઠળ. એમાં આરોપી જે છે દલપત વડિયારી કરીને જે હતો એ ત્યાં ટક્કરબાપા નગરમાં જ રહેતો હતો ચાલીમાં, અને એ મૂળ રહેવાસી છે બનાસકાંઠાનો, રાધનપુરનો. ને આ જ્યારે ઘટના આપણી સામે આવી, એફઆઈઆર થઈ પોલીસ સ્ટેશનમાં, ત્યારે ગુનાની ગંભીરતા જોતા અમદાવાદના વસ્ત્રાપુરમાં મોહિની ટાવરમાં વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો, જ્યાં 75 વર્ષના કનૈયાલાલ ભાવસારની હત્યા થઈ હતી.
ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે ફ્લેટમાંથી ઘરેણાં, રૂપિયા અને ઘડિયાળની પણ ચોરી થઈ હતી. પોલીસે 3,77,000 રોકડ, ઘડિયાળ, મોબાઈલ કબજે કર્યા. આરોપીઓ મુંબઈ જવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા. એમાં એક બુઝુર્ગ છે કનૈયાલાલ મૂળજીભાઈ ભાવસાર, એમની ડેડ બોડી જે છે એમના પોતાના ફ્લેટમાંથી મળી આવી હતી. ઇનિશિયલ લેવલ ઉપર ફોરેન્સિક એક્સપર્ટને અમે બધાએ વિઝિટ લીધી ત્યારે હત્યાનું જે કારણ હતું એ સ્પષ્ટ હતું નહીં, એટલે અમે એડી દાખલ કરીને એની તપાસ આગળ કરી હતી. પછી ફોરેન્સિક પીએમ કરાવતાની સાથે આ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું કોઈએ ગળો દબાવીને મૃત્યુ નિપજાયું છે. સાથે સાથે જે ફરિયાદી બેન છે જે મરણ જનાર છે એમના વાઈફ, એમને પણ સૂચના આપી કે એમના ઘરમાંથી અમુક ઘડિયાળો, અમુક ઘરેણાં અને અમુક કેશ જે છે એનાથી ગાયબ છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો. 18 વર્ષીય શારેડી સાંઈરામ નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો વતની હોવાનું સામે આવ્યું. આપઘાત મામલે વાડવા રોડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ યોજાઈ. શહેરના વિકાસના કાર્યો અર્થે વિવિધ એજન્ડાઓની સાથે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં મંજૂરી માટે મૂકવામાં આવી ત્યારે શહેરમાં 200 કરોડના વિકાસના કાર્યો અંગે મંજૂરી આપવામાં આવી હતી. જે મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા એ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. 60 જેટલા ઠરાવો હતા, 60 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે. એમાં સમય મર્યાદા માટે થઈને ખાસ કરીને જે કામો અત્યારે નવા એલોટ કર્યા છે એ અને જે જૂના કામોની સમય મર્યાદા વધારવામાં આવી હતી, આ તમામની અંદર સમય મર્યાદામાં કામ નહીં થાય તો આગામી દિવસોમાં ટેકનિકલી રીતે સર્વે કરી અને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપી છે. આ ઉપરાંત 202 કરોડના કામો વિકાસના આ સ્ટેન્ડિંગની અંદર મંજૂરી આપવામાં આવી છે. જામનગરના સિક્કામાં મામા ભાણેજને શરમસાર કરતો અતિ ચકચારીજનક કિસ્સો સામે આવ્યો. કૌટુંબિક મામાએ 8 વર્ષની ભાણેજને અડફલા કર્યા બાદ માથું પછાડી હત્યા કરી હતી. બાળકીની માતાની ફરિયાદને આધારે પોલીસે કુટુંબી મામા સામે હત્યા તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દીકરીને જે તે દિવસે કંઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી, જેના અનુસંધાને નીતિન આરોપી ગુસ્સે થઈ અને દીકરીને બે પગે પકડી અને દિવાલના ભાગે અથડાવેલ અને દીકરીએ અગાઉ એની માને નાની નાની હકીકતો જણાવી, તેમાં એના ગુટ ભાગે ફિંગરિંગ કરેલાની હકીકત પણ દીકરીએ એની માને જણાવેલ છે તે વખતે. એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જામનગરના સાબર ક્રાઇમ પોલીસ મથકમાં વધુ એક ચીટિંગનો ગુનો નોંધાયો. જામનગરમાં સિદ્ધિનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢ બેચીટર શખ્સોની જાળમાં ફસાઈ ગયા અને શેરબજારમાં રોકાણ કરી મોટો નફો લેવાની લાલચે 1,81,00,000ની રકમ ગુમાવ્યા હોવાનો વારો આવ્યો. સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા બંને ચીટર શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે. તેમને એક વોટ્સએપ કોલ આવેલો જેમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અથવા તો જે શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ છે એ બાબતનું તેમજ ફોરેન કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતનો એમને જાણ કરવામાં આવેલી હતી. આ અનુસંધાને તેમને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા અને જેમાં એક કોઝવે કરીને એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવડાવી એમાં વર્ચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ કરાવડાવવામાં આવતું હતું. જામનગરમાં મકાનની છત ધરાશાયી થયા હોવાની ઘટના બની. કાલાવાડ પાસે આવેલ મકાનની છત ધરાશાયી થતાં લોકોને ગંભીર ઇજાઓ પહોંચી ત્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં હુસૈન ખફી નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે આ ઘટનામાં 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આઠ 8:30 વાગે અમે સૂતા હતા, અચાનક આ સ્લેબ પડ્યું. નીચે 2 જણા સૂતા હતા, એના પપ્પા અને એનો છોકરો. એના ઉપર આ પડ્યું બધું માલ સામાન છતને.
અમે તાબડતોબ બધું હટાવવાની કોશિશ કરી, આજુબાજુવાળા આવ્યા અને ફાયર બ્રિગેડને ફોન કર્યું તો એ આવી ગઈ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર અને પછી 108 આવી ગઈ. એની મુક્તિ પામી નામ જે હુસેન હાસમભાઈ ખફી છે, એની ઉંમર જે 65 વર્ષ. જૂનાગઢ શહેરમાં વિકાસના નામે તમામ વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા, ત્યારે લાંબો સમય વીતી જવા છતાં પણ રસ્તો બનાવવામાં આવ્યો ન હતો. જ્યારે શહેરના વોર્ડ નંબર 7માં આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો અને મનપાની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. જુનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખોદકામ કરી નાખવામાં આવ્યું છે અને આખા શહેરને બાંધમાં લીધું છે મહાનગરપાલિકા દ્વારા. ત્યારે શહેરના જે ઝાંઝરા રોડ વોર્ડ નંબર 7 ની અંદર આવેલા કૃષ્ણા પાર્કની સ્થિતિ આપ જોઈ શકો છો કે ચાલી ન શકાય, ગામડાથી બદતર સ્થિતિ છે ત્યાં મહાનગરપાલિકાએ બનાવીને રાખી છે. અહીં એક બાજુ સ્વચ્છતાની વાત મહાનગરપાલિકા કરે છે, પરંતુ આપ જોવો છો કે આ ગંદકીનું ગંજ અહીંયા જમ્યું છે અને જેના કારણે જીવજંતુઓ પણ વધે છે. આપણે સ્થાનિક લોકો સાથે જ સીધી વાત કરશું કેટલા સમયથી આ રીતની સ્થિતિ છે અને કઈ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે સ્થાનિક મહિલા છે. બેન, તમારું નામ, વિસ્તાર? મારું નામ ભાવનાબેન ઝાલવાડિયા, કૃષ્ણા પાર્ક સોસાયટી, જુનાગઢ મહાનગરપાલિકામાં રહું છું. મહાનગરપાલિકા કોને કહે છે? તો આવા ખાડાને બધું આવું મૂકીને જવાનું છે. કેટલા ટાઈમથી અમે લોકો હેરાન થાય છે. દિવાળી પહેલાની વાત હતી, જયારે ચોમાસું હતું ત્યારે અમે લોકોને કીધું હતું કે ભાઈ અમને આ રસ્તા કરી આપો. ત્યારે આંદોલન કર્યું હતું, ત્યારે એ લોકોએ અમને કીધું હતું કે ના, તમને થઈ જશે, દિવાળી સુધીમાં તમારે રસ્તા થઈ જશે. આ એક દિવાળી ગઈ, આ બીજી દિવાળી હમણાં આવીને ઉભી રહેશે. ચોમાસું આવશે એટલે કહેશે હવે કામ થશે નહીં. તો અમારે પછી આ લોકોનો અમારે જવું કેવી રીતના? આમાં ડિલિવરીના કેસ હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું હોય, બધી જાતનું હોય, તો અમારે કેવી રીતના આમ જવાનું? નથી અહીંયા શાકવાડા આવી શકતા કે નથી અમે બહાર જઈ શકતા. આપણી સાથે અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. બેન, તમારું નામ? મનીષાબેન નાગસાણી. બેન, કેટલા સમયથી આ મુશ્કેલી અને શું તકલીફ પડે છે? અહીંયા તો ગામડાથી બદતર સ્થિતિ લાગે છે. અમે તો કેટલા 6 મહિનાથી આ પરિસ્થિતિમાં જીવીએ જ છીએ અને કનેક્શન ગમે એના પાણીને આપી જઈશ. પેલા ખોદી જાય, કનેક્શન આપી દે, માન હમું કરે ને ત્યાં ડમ્પરિયા નીકળે છે, રેતીના ટ્રક, સિમેન્ટના બધા ડમ્પરિયા બધા મેઇન રોડે તોડી નાખે છે કનેક્શન. પછી કોઈ હાંધવા આવતું નથી. લખાવીએ તો કે ઓલો ઓને કહી દે, ઓલો ઓને કહી દે, કોઈ જોવાય આવતું નથી. ખોદેલા કનેક્શન 5-5 દિવસ પડ્યા રહે છે ને પાણી એમને રેલમસમ થાય છે. સાંજે 10 જણા પડે છે. એની સ્થિતિ હાલ અમે ઉભી કરી છે બાયુને કે જેન્ટ્સ જી ગાડીમાં પડે એને. શું કેશો મહાનગરપાલિકાના આ રીતની સ્થિતિ છે? ખરેખર મહાનગરપાલિકા છે એવું ન કહેવાય. જુનાગઢની આ મહાનગરપાલિકા કહેવાય જ નહીં. હું તો એ માનવું મારું એવું જ છે. લોકો રહે છે, પરંતુ કઈ સ્થિતિમાં રહેતા હશે, કઈ રીતના તે પોતાના ઘરે પહોંચતા હશે, તે એક મુખ્ય સવાલ છે. નાના બાળકોને સ્કૂલે જવા કે શાકભાજીની લારી પણ નથી આવી શકતી તેવી સ્થિતિ છે. જ્યારે કોન્ટ્રાક્ટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગતના કારણે લોકો હેરાન પરેશાન થઈ છે તેવા આક્ષેપો લાગ્યા છે. જોવું રહ્યું કે આ વિસ્તારમાં ક્યારે આ મહાનગરપાલિકા જેવી સ્થિતિ અહીં બનશે. અમારા બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. અમદાવાદના બાવળા નગરના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના યુવાનો દ્વારા ધોળકાની કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સત્તાધીશો બાવળા નગરમાં અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારો અને અન્ય પછાત વર્ગના વિસ્તારો પ્રત્યે ધ્યાન આપતા નથી, તેમજ પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જો પરિસ્થિતિમાં સુધાર ન આવે તો યુવકોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બાવળા નગરપાલિકાના સત્તાધિકારીઓ અને મામલતદાર કચેરીના સત્તાધિકારીઓ દ્વારા ભેદભાવ વલણ અનુસૂચિત જાતિ પ્રત્યે રાખવામાં આવે છે અને હજુ પણ આઝાદીના આટલા વર્ષો પછી અનુસૂચિત જાતિના લોકોને દયનીય અને ગુલામ જેવી પરિસ્થિતિમાં જીવાડવા માટે મજબૂર કરી રહ્યા છે. તેવા બાવળાના અધિકારીઓ વિરુદ્ધ એસડીએમ સાહેબ શ્રી દ્વારા ઘટતા પગલાં લેવામાં આવે તેવી રજૂઆત સાથે અમે સમસ્ત બાવળા અનુસૂચિત જાતિ વિસ્તારના યુવાનો દ્વારા આજે એસડીએમ ધોળકાને આવેદન આપવામાં આવ્યું છે. રાજકોટમાં એસઓજીએ માદક પદાર્થ સાથે 2 યુવાનોને ઝડપી પાડ્યા હતા. કુવાડવા રોડ પરથી 2 યુવાનને ઝડપી પાડવામાં આવ્યા. તેમની પાસેથી 18 લાખની કિંમતનો 392 ગ્રામ ડ્રગ્સ ઝડપાયો. તમામ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં ફૈઝલ ચૌહાણ અને રાજમલ મીના નામના શખ્સને પોલીસે ઝડપ્યા હતા. રાજકોટ જસદણના મફતિયાપરા વિસ્તારમાં હુમલાની ઘટના બની. પારસ રાઠોડ નામના યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
તુષાર ઉર્ફે બુધવાર રાઠોડે છરી વડે હુમલો કર્યો હતો. યુવક ઇજાગ્રસ્ત થતા જસદણ સિવિલ ખસેડાયો હતો. જસદણ પોલીસે હુમલાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. તો ગાડી ઉભી રાખી કા તો મને હાડી બાડી કે શરીર મારો ને કે કા માર અમે કાસ બંધ કર્યા કા માર વલને આટી લીધો આયા મોટો સરો મારી દીધો. પછી કાસ બાસ આગળ ફોડી નાખ્યા બધાય ધોડીને. તોય અમે ગાડી કીધું જવા દો તમે પોલીસ લાઈન માં પોગાડો. તો વાળે ઢહડાતો આવ્યો ઈ કાઈ માથાકૂટ કાઈ સર નથી. સીધો બહાર થી આવ્યા ને અમને અજાણ હજી તમે ઉતર્યા નથી પૂરા ને કાઈ એને સરો મારી દીધો. પેલા અમને હર્યું કર્યું પણ અમને નો હાથમાં આવ્યો કે મારું વર ના બોલા કાસ ખોલો તો ના એને સરો મારી દીધો. આયા માથાકૂટ તો કાઈ થાય નથી. આવ્યા ને જે બહાર થી ફરીને આવ્યા હે જેમ ઘરે નથી પહોંચ્યા કાઈ એને સરો મારી દીધો. સુરતમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હજીરા સ્થિત કવાસ ગામ નજીક શ્વાન દ્વારા બાળક પર હુમલો કર્યો હતો. ફ્યુલ ડેપો નજીક મયુર મેળા નામનો બાળક કુદરતી હાજત માટે ગયો હતો. આ સમયે શ્વાને હુમલો કરતા બાળકના શરીર પર અનેક જગ્યાએ ઈજા પહોંચી હતી. ત્યારે બાળકને તાત્કાલિક સિવિલ ખસેડવામાં આવ્યો હતો. इसको सुबह सुबह बाथरूम गया था तो कुत्ता इसको काट लिया है. कौन सी जगह पे हुआ? कवास गांव आयुषी रोड पे. इसका नाम क्या है बच्चे? इसका नाम मयूर. उम्र कितनी साल? 9 साल. कौन सा हॉस्पिटल लेके आए? वो बाथरूम गया था कुत्ता काट लिया. क्या हुआ? बाथरूम गया था. हाँ फिर बाथरूम गया था कुत्ता काट लिया बहुत जोर से काट. फिर क्या हुआ? फिर घर के घेर लेने आया पासी एम्बुलेंस को फोन किया. फिर कौन सा हॉस्पिटल लेके? सिविल. આગળ વાત કરીશું. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા. પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ખુલ્લેઆમ. છરી અને ધોકાઓ ઉછળ્યા. ભુજમાં કૌટુંબિક કાકા અને ભાઈઓ વચ્ચે મારામારી થઈ. છરી અને ધોકા વડે હુમલાની ઘટના, જે ઘટનામાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો સામે આવી છે. ઇજાગ્રસ્તોને ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગળ વાત કરીએ. કચ્છના ભચાઉ નજીક અકસ્માતની ઘટના સામે આવી. ભચાઉ કસ્ટમ 4 રસ્તા પર અકસ્માત સર્જાયો. બેફામ દોડતા ડમ્પરે બાઇકને અડફેટે લીધું હતું. બાઇકમાં સવાર પત્નીનું મોત નીપજ્યું, જ્યારે પતિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વિગતો છે તે સામે આવી છે. જ્યારે ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હનીફાબાઈ કુંભાર નામના મહિલાનું મોત નીપજ્યું આ અકસ્માતમાં. સુરતમાં 1 વર્ષથી ફરાર એવો રીઢો આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આરોપી હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં હતો. ત્યારે પરિવારને નાણાકીય સગવડ કરવા માટે 10 દિવસની વચગાળાના જામીન ઉપર બહાર આવ્યો હતો. ત્યારબાદ 1 વર્ષથી આરોપી ફરાર હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો. સુરતી લાલાઓ વારસી ઉત્તરાયણની પણ ધામધૂમથી ઉજવણી કરી. ઉત્તરાયણના દિવસે પણ પતંગ રસિયાઓ ધાબે પહોંચી ગયા હતા અને વહેલી સવારથી જ પતંગ ચગાવવા ધાબા ઉપર પહોંચ્યા હતા. આ સાથે જ લોકોએ વાસી ઉત્તરાયણની ઉજવણી કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. આજે વાસી ઉત્તરાયણ સુરતી લાલા ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે. ચારો તરફ ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે જે છે પતંગ ચગાવીને હર્ષો ઉલ્લાસની સાથે આજના દિવસની પણ ઉજવણી કરી રહ્યા છે. વ્યવહારિક છે કે ઉત્તરાયણના દિવસે તો ખૂબ જ ધમાલ મચાવ્યો હતો લોકોએ, પરંતુ આજના દિવસે પણ સુરતી લાલાઓ ખૂબ જ
મસ્તી મજાક પણ કરી રહ્યા છે અને ઉત્તરાયણની જે છે ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને જે દ્રશ્ય અત્યારે દેખાડવા માંગીશ, ઉત્તરાયણને લઈને તમામના મુખ પર ખૂબ જ હાસ્ય પણ જોવા મળી રહ્યું છે. આજે વાસી ઉત્તરાયણ કઈ રીતે ઉજવી રહ્યા છો? આજે વાસી ઉત્તરાયણ છે, અમે લોકો બધા અમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ટેરેસ પર ચડેલા છે. હમણાં તડકો તો છે, બટ આજે પવન બહુ સારો છે, એટલે પવનની સાથે પતંગ બહુ જ સારી રીતે ઉડે છે અને સોંગ્સ પણ સાથે સારા વાગે છે, તો આજે બહુ જ મજા આવે છે. પવન સારો છે ભાઈ, મજા આવી રહી છે. શું કહેવું છે, વાસી ઉત્તરાયણ કઈ રીતે ઉજવો છો? બહુ જ મજાથી ઉજવીએ છીએ. બહુ જ મજાથી ઉજવીએ છીએ અમે વાસી ઉત્તરાયણ. આખું વર્ષ રાહ જોઈએ અને 2 દિવસ આવે છે ખાલી ઉત્તરાયણના, એટલે અમે બહુ જ મજા કરીએ છીએ ઉત્તરાયણમાં આખું ફેમિલી સાથે. આખું ફેમિલી, મમ્મી પપ્પા ભાઈ બહેન મામા મામી બધા જ. સ્પેશિયલ અમારું ડોગ. આખી ફેમિલી ભાઈ અહીંયા જ છે, પરિવારની સાથે કેટલી મજા આવી રહી છે? શું કરવામાં આવે? આ મારા હસબન્ડ છે, આ મારી બેબી છે, છોકરી છે, પેલી મારી બીજી છોકરીઓ છે, અમારું આખું ફેમિલી છે, અમારું બિલ્ડિંગ આખું અમારું ફેમિલી. અને ઉત્તરાયણ કઈ રીતે ઉજવો? વાસી ઉત્તરાયણ બસ એક દિવસ રાહ હોય ને બીજે જાતે રજા પણ ઉજવવાની, ખાઈ પીને જલસા. ખાઈ પીને જલસા ભાઈ. સુરતી લાલાઓ તો આમ બી ખાણી પીણી માટે જ જાણતા હોય, પરંતુ વાર તહેવાર ને ખૂબ જ ધામધૂમથી સુરતી લાલાઓ ઉજવતા હોય છે. તેવામાં આજે વાસી ઉત્તરાયણ પણ સુરતી લાલાઓ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.